શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમના મહામેળો 2025નું આયોજન કરાશે। આજરોજ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। કલેક્ટરે બેઠક બાદ વિવિધ સ્થળની મુલાકાત લઈ આયોજન અંગે નિરીક્ષણ કર્યું હતું। આ બેઠકમાં કલેક્ટરે જિલ્લાની અલગ અલગ કુલ 29 સમિતિઓ દ્વારા અત્યાર સુધી કરેલ કામગીરી અને હવે પછીની કરવામાં આવનાર કામગીરી અંગે સમીક્ષા કરી હતી। કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે 7 દિવસના ટૂંકા ગાળામાં 35 થી 40 લાખ પદયાત્રીઓ શ્રદ્ધા સાથે અંબાજી ખાતે આવતા હોય છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓને તમામ સુવિધાઓ પૂરી પડાય તે જરૂરી છે। ચાલુ વર્ષે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા ઉપર ખાસ ભાર મુકાશે। 1500 જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતામાં જોડાશે। મેળામાં કુલ 5000 જેટલા પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે। અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહનો ચાલશે। ચાલુ વર્ષે વિવિધ સુવિધાઓ ઓનલાઈન કરાઈ છે, તેનો લોકો વધુમાં વધુ લાભ લે તે જરૂરી છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।